વડોદરામાં શેરડીના કૂચામાંથી બાયોફ્યુઅલ બનાવવા માટે સંશોધન કરવામાં આવી રહ્યું છે. MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેમિસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ સંશોધનને કેવી રીતે ઉપયોગી ઉત્પાદનમાં રૂપાંતરિત કરવામાં આવે તેના પ્રયત્નો કરાઈ રહ્યા છે, જે પર્યાવરણ માટે આશાવાદી સીમાચિહ્ન બનશે. અત્યારે આ પ્રયોગ લેબોરેટરી સુધી સીમિત છે અને તેના વ્યાપારિક ઉપયોગની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. અમે જે સુગરકેન બગાસ વાપરીને અમારું ઉદ્દીપક વાપરીને જે પણ અમે રિએક્શન્સ કરીને જે પણ પ્રોડક્ટ અમે મળે છે દેટ ઇઝ એનું નામ છે ફુરફુરાલ. આ ફુરફુરાલ લાઈક ઇથેનોલ જે આપણે બ્લેન્ડિંગ માટે પેટ્રોલમાં યુઝ કરીએ છીએ એ પ્રમાણે આ પણ યુઝ કરી શકાય છે. અને વધારાની એનું એડવાન્ટેજ એ છે કે ઇથેનોલ કરતાં કદાચ સારી રીતે કામ કરે. બગાસ છે, વેસ્ટ બગાસ છે, એમાં પાણી નાખી અને કેટલિસ્ટ ઉદ્દીપક નાખીને એને 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ગરમ કરવામાં આવે છે. અને એ ગરમ કર્યા પછી અમુક કલાકો સુધી એની કેમિકલ પ્રક્રિયા કરવામાં આવે છે. જે બાદ એને ઠંડુ ઠરી જતાં એમાંથી જે પણ વેલ્યુએબલ પ્રોડક્ટ્સ છે એને મેળવવામાં આવે છે. અને વેલ્યુએબલ પ્રોડક્ટ્સનો ઉપયોગ ઘણી બધી ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીમાં થઈ શકે છે, પેટ્રોલ કેમિકલ રિફાઇનરીમાં થઈ શકે છે.